આખા દિવસમાં ઘણી મોટી મોટી ઘટનાઓ બની છે, ઘણા મોટા મોટા સમાચાર બન્યા છે. એ બધા વિશે આપણે આજના વિડીયોમાં ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો ગઈકાલે ગુજરાતના ડીસામાં એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં 21 લોકોના મોત થયા હતા. ફેક્ટરીમાં તપાસ કરતા વધુ એક બેદરકારી સામે આવી છે કે ફાયર સેફટીના જેટલા પણ સાધનો હતા એ બધા એક્સપાયર ડેટ વાળા હતા. આટલું જ નહીં, 21 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાંથી 19 લોકોની ઓળખ થઈ ચૂકી છે. અને આજે એક 11 વર્ષના દીકરાને શોધતા પિતા પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. હવે આ જે વ્યક્તિ છે એ પોતાના પત્ની અને 2 દીકરા સાથે આ ડીસામાં કામ કરવા આવ્યા હતા, પરંતુ બીજા દિવસે કામકાજ કરતી વખતે દુર્ઘટના બની હતી, જેમાં પત્ની અને પહેલા દીકરાનું મોત થઈ ગયું હતું. અને હજુ સુધી બીજા દીકરાની કોઈ જ ખબર નથી પડી. અને અહીંથી એક બીજો મોટો ખુલાસો એ થાય છે કે આ ફેક્ટરીમાં 11 વર્ષનું બાળક પણ કામ કરી રહ્યું હતું. પાવાગઢના વડા તળાવ નજીક એક વોટર પાર્ક ચાલી રહ્યું છે, જેનું નામ પણ આપવામાં આવ્યું છે સરદાર ફન પાર્ક. જો કે આ જે વોટર પાર્ક છે ને, એને કોઈની મંજૂરી લીધી નથી લાયસન્સ કે કશું જ નથી. હવે આ વોટર પાર્ક છે એ ચાલી તો રહ્યું છે અને એની સાથે સાથે 600 રૂપિયા ફી પણ ઉઘરાવવામાં આવી રહી છે. જો કે આ વાતની જાણ લોકોને તો છે, પરંતુ તંત્રને નથી. હવે કોઈ પણ પ્રકારની દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ, એના ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. અમદાવાદમાં આજે એક સ્કૂલ બસમાં બાળકોના જીવને જોખમમાં મૂકતો એક વિડીયો વાયરલ થયો છે અને તેને લઈને અત્યારે લોકો વચ્ચે ચર્ચાનો વિષય પણ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલની બસનો અકસ્માત થયો હતો અને કહેવાય રહ્યું છે કે જે બસ ડ્રાઈવર છે એ નશાની હાલતમાં જોવા મળ્યો હતો. હવે નાલંદા સ્કૂલના 35 વિદ્યાર્થીઓને શાળામાં ઉતર્યા પછી અકસ્માત થયો હતો અને અકસ્માત પછી ડ્રાઈવરે પોતે દારૂ પીવાનો સ્વીકાર પણ કર્યો છે. આટલું જ નહીં, વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઉતારતા પહેલા પણ આ જે ડ્રાઈવર છે તેને દારૂ પીધો હતો અને 35 વિદ્યાર્થીઓને આશરે 20 કિલોમીટર સુધી જે અમદાવાદમાં મુસાફરી કરાવી હતી અને પછી જ તેમને સ્કૂલે ઉતાર્યા હતા. આમ તો જો કે આપણે કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ખાલી કહેવાતી. કારણ કે હવે જે સમાચાર આપી રહ્યો છું એ સાબિત પણ કરે છે કે માત્ર ગુજરાતમાં દારૂબંધી નામની છે. સુરેન્દ્રનગરના મોરવાડ ગામે એક વિડીયો વાયરલ થયો છે. હવે વિડીયોમાં શું છે, દેશી દારૂ બનતો હોય ને એવો વિડીયો છે, જેમાં દેખાડોમાં પણ આવી રહ્યું છે કે દેશી દારૂ બરાબરનો બની પણ રહ્યો છે અને આ જે દેશી દારૂ છે એ ગામમાં વેચાતો પણ હશે. જો કે તંત્ર અને પોલીસ શું કરી રહી છે એના ઉપર લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે, કારણ કે આ પ્રકારની ઘટના પહેલી નથી. ગુજરાતમાં તો આમ તો જો કે દેશી દારૂ મળવો અને વિદેશી દારૂ મળવો એ સામાન્ય બાબત થતી હોય ને એવું લાગી રહ્યું છે. ત્યારે આ પ્રકારની ઘટના ફરી એકવાર સામે આવી છે, ત્યારે તંત્ર શું પગલાં લેશે ને એના ઉપર સૌ કોઈની નજર છે. હવે વિચારો કે આવા ઉનાળામાં તમારા ઘરની લાઇટ ચાલી જાય તો. આવો જ કંઈક કિસ્સો જે છે ભાવનગરમાં બન્યો છે. ભાવનગરમાં છેલ્લા 15 કલાકથી જે વીજળી છે એ ગુલ થઈ ગઈ છે. મહુવામાં ગાયત્રી સોસાયટી અને આસપાસના વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને ઇલેક્ટ્રિક લાઇનમાં ફોલ્ટ આવતા સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ ગયા હતા. આટલું જ નહીં, છેલ્લા 15 કલાકથી વીજળી ન આવતા ત્યાંના લોકોએ PGVCL જઈને નારાબાજી પણ કરી હતી, જેનો વિડીયો અત્યારે વાયરલ થયો છે. એક તો સરકાર એમ કહે છે કે નલ સે જલથી આપણે આખા દેશમાં દરેક ઘરમાં પાણી પહોંચાડીશું, પરંતુ આ પાણી બરોબર આવવું તો જોઈએ ને. એટલે કે દૂષિત પાણી આવતું હોય તો કેવી રીતના પીવું? વડોદરામાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગોરવા વિસ્તારમાં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં ગંદુ પાણી આવે છે. હવે આ ગંદુ પાણી તો આવે છે, પરંતુ એની સાથે સાથે એવું પાણી આવે છે કે જે દુર્ગંધ વાળું છે. એટલે કે તમે એને સૂંઘો તો તમે એટલી દુર્ગંધ આવશે કે તમે એને પીવાનું વિચારશો પણ નહીં. એટલા માટે થઈને હવે મહિલાઓ જ રણચંડી બનીને થાળીઓ વગાડી અને એનો વિરોધ કરી રહી છે. હવે અત્યારે આપણે હવામાનની વાત કરી લઈએ તો અત્યારે લગભગ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને એવું કહેવાય રહ્યું છે કે આવનાર સમયમાં વરસાદી છાંટા પણ પડી શકે છે. જો કે આ પછી તમે ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાજો, કારણ કે એવી આગાહી કરવામાં આવી છે કે 6 તારીખથી લઈને 8 તારીખ સુધીમાં અનેક જગ્યા પર હીટ વેવ આવી શકે છે અને આને લઈને અનેક જગ્યા પર ઓરેન્જ અને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં એક તરફ છાંટા પડી રહ્યા છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હીટ વેવ પણ આવી શકે છે. આજે સંસદમાં વક્ફ બિલ રજૂ કરવામાં આવ્યું છે. જો કે આની પહેલા પણ વક્ફ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, એટલે કે 8 ઓગસ્ટ 2024 ના દિવસે આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ એને જેપીસીમાં મોકલવામાં આવ્યું. ફરીથી એકવાર જેપીસીમાં આવ્યા બાદ હવે આ બિલ લોકસભામાં ફરી એકવાર રજૂ કરવામાં આવ્યું છે. જો કે અત્યાર સુધી માત્ર ચર્ચાઓ ચાલી રહી છે. આજે તમે જ્યારે વિડીયો જોશો ત્યારે પણ ચર્ચા ચાલતી હશે, પરંતુ મહત્વની વાત તો એ છે કે ચર્ચાના અંત બાદ જો લોકસભામાં બિલ પાસ થઈ જાય છે તો એને રાજ્યસભામાં મોકલવામાં આવશે. રાજ્યસભામાં મોકલ્યા બાદ જો પાસ થશે તો એને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિ જો એકવાર એને મંજૂરી આપી દેશે તો પછી કાયદો બની જશે. મુસ્લિમીન એટલે કે AIMIM કહ્યું છે કે જો આ બિલ પાસ થઈ જશે ને તો અમે દેશવ્યાપી આંદોલન પણ કરશું. જો કે વિરોધ પક્ષ પણ એમ કહી રહ્યું છે કે સરકાર આ બિલ લાવીને મુસ્લિમોની જમીન હડપવા માંગે છે. પેલી કહેવત તમે સાંભળી હશે કે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી.
આવો જ કંઈક કિસ્સો ફરી એક વખત જમ્મુ કાશ્મીરમાંથી સામે આવ્યો છે કે જમ્મુ કાશ્મીરમાં સીઝ ફાયર હોવા છતાં પણ પાકિસ્તાનના કેટલાક સૈનિકોએ તેનું ઉલ્લંઘન કરીને ફાયરિંગ કર્યું હતું. તેની સામે ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો અને આ જવાબ આપતી વખતે પાકિસ્તાનના 5 થી 6 સૈનિકો ઘાયલ પણ થઈ ગયા હતા. રશિયાના રાષ્ટ્રપતિએ અમેરિકાના રાષ્ટ્રપતિને એક બહુ મોટો ઝટકો આપી દીધો છે. આમ તો જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ કહી રહ્યા હતા કે હું જ્યારે સત્તા ઉપર આવીશ ને ત્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ સમાપ્ત થઈ જશે. જો કે વાટાઘાટો તો ઘણી ચાલી, પરંતુ એનું મૂળ જો કે એનું પરિણામ ક્યાંય જ નથી આવી રહ્યું. રશિયા હાલમાં કહ્યું છે કે ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલા યુદ્ધ વિરામ પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે, પરંતુ તેને કરારનું વર્તમાન સ્વરૂપ મંજૂર નથી. એટલે કે માત્ર વાટાઘાટો થઈ છે અને વાટાઘાટોનું કોઈ પણ પ્રકારનું પરિણામ હજુ સુધી આવ્યું નથી. ત્યારે ક્યારે આવશે એના ઉપર સૌ કોઈની નજર છે. ત્યારે આ બાબત તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યો તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.